ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपा थी श्रीमद भगवद गीता ना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्यायना छठा श्लोकनो આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। આ છઠ્ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રશ્નનો ઉત્તર આપે છે કે ઈશ્વર તો નિત્ય છે, ઈશ્વર નિત્ય છે। નિત્ય ઈશ્વરની અંદર ધર્મ અને અધર્મ સંભવતા નથી, એટલે એમાં ધર્મ અને અધર્મ રહેતા નથી। તો ધર્મ અને અધર્મનો અભાવ હોવા છતાં, ઈશ્વર નિત્ય હોવા છતાં એનો જન્મ કેવી રીતે, એનો જન્મ હોવો જોઈએ નહીં। કથમ તર્હિ તવ જન્મ, હે ભગવાન તમારો જન્મ, મારો જન્મ તો સંભવે છે ધર્મ અધર્મના ફળ સ્વરૂપે, પણ ભગવાન તમે તો નિત્ય છો, ધર્મ અધર્મથી રહિત છો, તો તમારો જન્મ કેવી રીતે ભગવાન? અને તમે કહો છો કે મારા તો અનેકો જન્મ થઈ ગયા। એ વાતનો ભગવાન શ્રી કૃષ્ણએ આ છઠ્ઠા શ્લોકમાં ઉત્તર આપ્યો।
અને સજ્જનો એના ભાષ્યનો પણ આપણે વિચાર કરી ચૂક્યા. ભગવાને કહ્યું કે પ્રકૃતિને વશ કરીને, મારી પ્રકૃતિને વશ કરીને મારી માયા દ્વારા હું જન્મ ધારણ કરતો હોવ એવો લાગુ છું. વાસ્તવિક મારો જન્મ થતો આ શ્લોકમાં આચાર્ય આનંદગીરીજી મહારાજ ભાષ્ય ટીકાકાર છે. એ બે પ્રકારના જન્મના પ્રકાર બતાવે છે. જન્મના બે પ્રકાર બતાવે છે. બે પ્રકારથી જન્મ થતો હોય છે. એક પ્રકાર છે પારમાર્થિક અને બીજો પ્રકાર છે પ્રાતિભાષિક. ધ્યાન આપો, પારમાર્થિક અને પ્રાતિભાષિક. પારમાર્થિક જન્મ થવામાં કારણ છે ધર્મ અને અધર્મ. ધર્મ અને અધર્મના ફળ સ્વરૂપે જીવનો જન્મ જે થાય છે એ જીવના જન્મને પારમાર્થિક જન્મ કહેવામાં આવે છે. અને ધર્મ અધર્મ વગર ઈશ્વરનો જે જન્મ જે છે એ પ્રાતિભાષિક જન્મ છે. વ્યવહારિક નહીં, પણ પ્રાતિભાષિક જન્મ છે. પ્રાતિભાષિક જન્મ જે છે એમાં ધર્મ અધર્મ રૂપી કારણની જરૂર નથી. એટલે ભગવાને કીધું કે પારમાર્થિક રૂપથી મારો જન્મ સંભવ નથી, કારણ કે પારમાર્થિક રૂપથી હું અજ છું. પારમાર્થિક રૂપથી હું અજ છું, અવ્યય આત્મા છું. એટલે કે અક્ષણ જ્ઞાન શક્તિ સ્વભાવ વાળો હું છું. અને બ્રહ્માદિથી લઈને સ્તંભ પર્યંતના જેટલા ભૂતો છે એનો હું ઈશન કરતા છું. એટલે પારમાર્થિક રૂપથી મારો જન્મ સંભવ નથી. છતાં પણ ભગવાન કહે છે કે પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય. પ્રાતિભાષિક જન્મ સંભવ છે. પ્રકૃતિને વશ કરીને મારી માયા દ્વારા હું જન્મ ધારણ કરતો હોવ એવો લાગુ છું. પ્રાતિભાષિક જન્મ એને કહેવામાં આવે કેવલ પ્રતિભાસ થાય પણ વસ્તુ સત ન હોય. એને કહેવામાં આવે પ્રાતિભાષિક. પ્રતિભાસ દ્વારા જેની ઉત્પત્તિ થાય એને કહેવામાં આવે પ્રાતિભાષિક. એટલે કે આનાથી નક્કી થાય કે ભગવાનનો જે જન્મ છે એ વ્યવહારિક નહીં, પણ પ્રાતિભાષિક જન્મ છે. જો સજ્જનો સત છે ને એ ચાર પ્રકારનો માનવામાં આવે છે. સત ચાર પ્રકાર. એક વ્યવહારિક સત. કેવું? વ્યવહારિક સત. બીજું છે પારમાર્થિક સત.
અને ત્રીજું છે પ્રાતિભાષિક સત અને અત્યંત અસત. આમ 4 પ્રકારના પદાર્થો હોય છે. કેટલા? 4 પ્રકારના પદાર્થ સંસારમાં જોવા મળે છે. વ્યાવહારિક સત પદાર્થ, પારમાર્થિક સત પદાર્થ, પ્રાતિભાષિક સત પદાર્થ અને અત્યંત અસત પદાર્થ. હવે એમાં જે વ્યાવહારિક સત જે છે એ આ જાગ્રત દશામાં આપણે બધા અત્યારે જાગ્રત દશામાં છે. કઈ દશા? જાગ્રત દશામાં જે સંસાર દેખાય છે, ઘટપટાદ્યાત્મક જે જાગ્રત દશામાં સંસાર દેખાય છે સજ્જનો, એ વ્યાવહારિક સત છે. કેવો છે? વ્યવહારિક સત છે. જાગ્રત દશામાં જે વ્યવહાર દેખાય એને કહેવામાં આવે વ્યાવહારિક સત સજ્જનો. અને એ પ્રમાણથી અનુભવ થાય છે. પ્રત્યક્ષાદી પ્રમાણ દ્વારા અનુભૂયમાન છે જાગ્રત સંસાર. એને તમે અપ્રામાણિક ના કહી શકો. જાગ્રત દશામાં જે પ્રતીતિમાન સંસાર છે એ અપ્રામાણિક નથી, પણ પ્રમાણથી પ્રમાણભૂત છે. આજે જગત મનુષ્ય, પશુ, પક્ષી, કીટ, પતંગ, ભૂમિ વગેરે એ બધું શું છે? પ્રમાણભૂત છે. એટલે વ્યવહારિક સત છે. અદુષ્ટ પ્રમાણ દ્વારા અનુભૂયમાન છે આ જગત. એટલે આ જાગ્રત દશામાં અનુભૂયમાન જે સંસાર છે એ પારમાર્થિક વ્યાવહારિક સત છે. કેવું? વ્યાવહારિક સત છે. પછી બીજું પારમાર્થિક સત, બીજો પદાર્થ છે પારમાર્થિક સત પદાર્થ. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ, એકમાત્ર અદ્વિતીય બ્રહ્મ જે છે એ પારમાર્થિક સત પદાર્થ છે. એટલે પારમાર્થિક રૂપથી બ્રહ્મ જ એકમાત્ર પારમાર્થિક છે. બ્રહ્મથી અતિરિક્ત સંસારમાં કોઈ પારમાર્થિક નથી. એકમેવા અદ્વિતીયમ એ સજ્જનો પારમાર્થિક સત. પછી ત્રીજો પદાર્થ છે પ્રાતિભાષિક સત. કેવો? પ્રાતિભાષિક સત પદાર્થ. વ્યવહારિક સત પદાર્થ, પારમાર્થિક સત પદાર્થ અને ત્રીજો છે પ્રાતિભાષિક સત પદાર્થ. એ કોણ છે? તો સ્વપ્નમાં જે દેખાય, સ્વપ્ન આવે છે કે નહીં આપણને બોલો, તો એની અંદર જે દેખાય એ પ્રાતિભાષિક સત છે. કેવલ એનો પ્રતિભાસ માત્ર થાય છે. જો લેવા જાવ તો હાથમાં કઈ આવશે નહીં. સ્વપ્નમાં તમે રાજા બની ગયા હો, રાજા, અને જાગો તો રજવાડું દેખાશે નહીં. તો સ્વપ્નની અંદર દૃષ્ટ પદાર્થ છે કેવલ પ્રતિભાસ માત્ર છે, વાસ્તવિક નથી. સ્વપ્ન છે ઇન્દ્રજાળ છે. ઇન્દ્રજાળ, જાદુ. જાદુગર તમને રૂપિયાના બંડલ દેખાડે, પણ એ કેવલ દેખાવા માત્ર હોય છે. સાચા હોય છે? અને સાચા હોય તો એ એક ગામથી બીજે ગામ જે લબાસા લઈને ફરવું પડે ને? જો એના પૈસા સાચા હોય તો નહીં. કેવલ પ્રતીતિ માત્ર છે, વસ્તુ સાથે નથી. એટલે ઇન્દ્રજાળ છે. પછી રજ્જુ સર્પ જે છે, રજ્જુની અંદર જે સર્પ પ્રતીત થાય છે એ સર્પ પણ કેવો છે? પ્રાતિભાષિક સત પદાર્થ છે.
જે કેવલ દેખાય, એટલે દુષ્ટ પ્રમાણથી જે ગૃહ્યમાન જે છે, કે જે પ્રતિભાન સમયે જ દેખાય છે, પ્રતિભાન સમય માત્ર વર્તી જે પદાર્થ છે એને પ્રાતિભાષિક કહેવામાં આવે છે. પ્રમાણ દ્વારા એને પ્રમાણિત કરવા જાવ તો હાથમાં કઈ આવે નહીં. અને ચોથો છે અત્યંત અસત પદાર્થ. કયો? અત્યંત અસત પદાર્થ. જેવી રીતે વંધ્યાના પુત્રના લગ્નમાં હું ગયો હતો. સંભવ છે? વંધ્યાના પુત્રના બહુ ધામધૂમથી લગ્ન થયા, એવું કહેશે તો તમે શું કહેશો કે આ કેવી ગાંડી વાત કરે છે? વંધ્યાને પુત્ર હોય તો એ વંધ્યા નહીં, અને પુત્ર વંધ્યા હોય તો પુત્ર નહીં. તો વંધ્યા પુત્ર જે છે અત્યંત અસત છે, એની પ્રતીતિ પણ થતી નથી. રજ્જુની અંદર જે સર્પ છે એની પ્રતીતિ થાય છે એટલે પ્રાતિભાષિક છે, પણ વંધ્યા પુત્ર કોઈ જોયો? તો સસલાનું શિંગડું જોયું ક્યારે? સસલાને ક્યારે શિંગડું હોય? ના હોય. એને તો પ્રતીતિ પણ સંભવ નથી, પ્રતીતિથી પણ એનો અભાવ છે, એટલે અત્યંત અસત છે. તો સજ્જનો, આ રીતે ભાષ્ય ટીકાકાર ભાષ્યાર્થ પ્રકાશ રામરાય કવિ આ વાતને આ રીતે 4 પ્રકારના પદાર્થના વિભાગ કરી અને બતાવે છે. હવે ભગવાનના જન્મ વિશે આપણે જોઈએ કે ઈશ્વરના જે અવતારો છે, રામ, કૃષ્ણ વગેરે, એ આમાંથી કયા પ્રકારમાં આવે એ આપણે જોઈ લઈએ. એ અત્યંત અસત નથી. રામકૃષ્ણ અવતારો જે છે એ અત્યંત અસત નથી, કારણ કે એને પ્રતીતિ થાય છે, પ્રતીતિ છે. અત્યંત અસત પદાર્થ હોય તો એની પ્રતીતિ પણ ન હોય, પણ રામકૃષ્ણ અવતારોની પ્રતીતિ છે. એટલે પ્રતીતિ માત્ર થાય છે, એટલે એ અત્યંત અસત પણ નથી. તો અત્યંત અસત નથી તો શું એ પારમાર્થિક સત છે? પારમાર્થિક સત પદાર્થ છે? તો કે ન પારમાર્થિક સંત. પરમાર્થ દશામાં એનો અભાવ છે. રામકૃષ્ણાદિ અવતારો પારમાર્થિક નથી, કારણ કે પરમાર્થ દશામાં તો એકમેવા દ્વિતીયમ બ્રહ્મ. પરમાર્થ દશામાં તો માત્ર એક બ્રહ્મ જ અસત છે. એટલે રામકૃષ્ણાદિ અત્યંત અસત પદાર્થ પણ નથી, અને રામકૃષ્ણાદિ જે અવતાર જે છે એ પારમાર્થિક પણ નથી. તો વ્યવહારિક સત્પદાર્થ છે તો કે નાપી વ્યવહારિક સંત. વ્યવહારિક પણ નથી. રામકૃષ્ણાદિ અવતારો વ્યવહારિક સત્પદાર્થ પણ નથી. કેમ? કારણ કે એ અતર્કિત છે. રામ અતર્કિત જન્માદિ છે એના, એટલે વ્યવહારિક હોય તો એ તર્કથી એને સિદ્ધ કરી શકાય. વ્યવહારિક પદાર્થને તર્કથી સિદ્ધ કરી શકાય. તર્કથી જે સિદ્ધ હોય એને વ્યવહારિક કહેવામાં આવે છે. રામકૃષ્ણાદિના અવતારો જે છે એ અતર્કિત છે, એટલે વ્યવહારિકત્વ પણ એની અંદર સંભવ નથી. તો પછી ચોથો પ્રકાર બચે છે પ્રાતિભાષિક. કયો પ્રકાર છે? પ્રાતિભાષિક. એટલે પ્રાતિભાષિક સત્વ જે છે એ જ એકમાત્ર અવશિષ્ટ રહે છે. પ્રાતિભાષિક સત્વ
એટલે રામકૃષ્ણાદિ અવતારો જે છે એ પ્રાતિભાષિક કોટિક સત્પદાર્થ છે. કેવા? પ્રાતિભાષિક માત્ર છે. પ્રાતિભાષિક એટલે કે ગંધર્વ નગરાધિપત. ગંધર્વ નગર જો ઉનાળામાં જયારે વૈશાખ ને જેઠ મહિનામાં વાદળા થાય છે ને, જેઠ મહિનામાં વાદળા થાય ત્યારે કેવા મોટા ધોળા રૂના ઢગલા ઉપર આકાશમાં હોય એવા લાગે ને. તો એ વાદળાની આકૃતિઓ એવી થાય કે આકાશમાં તમને કોઈ મહાન નગર હોય એવી પ્રતીતિ થાય એ વાદળની અંદર. એને ગંધર્વ નગર કહેવામાં આવે. તો એ ગંધર્વ નગર કેવલ દેખાય એટલું જ, થોડી વારમાં જો હવા આવે તો એ પાછા વાદળાના ગોટાને ફેરવી નાખે તો એ વિખાઈ જાય. તો ગંધર્વ નગરની જેમ રામકૃષ્ણાદિના અવતારો જે છે એ પ્રાતિભાષિક કોટીના છે. વ્યવહારિક કોટીના એટલા માટે નથી કે વ્યવહારિક કોટી માટે ધર્મ અને અધર્મ કારણ જોઈએ. તો ઈશ્વર છે નિત્ય મુક્ત છે એટલે એની અંદર ધર્મ અધર્મ સંભવ નથી, એટલે વ્યવહારિક સંભવ નથી, કેવલ પ્રાતિભાષિક કોટી છે. કારણ કે ચતુર્ભુજ શંખ ચક્રાદિ માન કિરીટાદિથી વિભૂષિત સર્વજ્ઞ શિશુ કસ્યાશ્ચિદ આસિત ઇતિ કેનચિદ ઉક્તે કોપી સંપ્રતિયાત સત્યો અયમ વૃતાંત ઇતિ. કોઈને ત્યાં વ્યવહારમાં પણ આજ સુધી 4 હાથ વાળો વ્યક્તિ જોયો તમે? ચતુર્ભુજ 4 હાથ હોય તો કપાણ પડે કે સુવિધા થાય કે દુવિધા થાય? બોલો. એ વ્યક્તિને 4 હાથ હોય તો સુવિધા કહેવાય કે દુવિધા કહેવાય? બોલો. એ સંભવ છે કે ચાલો 2 હાથથી 4 હાથનું કામ કરી શકે કોઈ વ્યક્તિ? એટલું કામ કરી શકે? 2 વ્યક્તિનું એક વ્યક્તિ કામ કરી શકે તો એને શું કહેવાય? એને 4 હાથથી કામ કર્યું એમ કહેવાય. પણ 4 હાથ હોય તો કલ્પના કરો કે કોઈ દેહધારી જે છે એને 4 હાથ હોય તો એ વ્યવહારિક છે? સંભવ છે? તો ચતુર્ભુજ શંખ ચક્રાદિમાન કિરીટાદિથી વિભૂષિત સર્વજ્ઞ શિશુ એ સંભવ છે? નહીં. વ્યવહારિક કોટીથી સંભવ નથી. એટલે પ્રતિભાષિક કોટી ભગવાનનો અવતાર માનવામાં આવે છે. પછી થાંભલામાંથી સ્તંભમાંથી નર અને સિંહ આ બંનેની મિશ્ર ઉભય આકૃતિ પુરુષનો જન્મ થાય એ પણ સંભવ છે? વ્યવહારિક સંભવ છે? નહીં. એટલે રામ કૃષ્ણ નરસિંહ આદિ અવતારો એ કેવા છે? પ્રાતિભાષિક કોટિક અવતારો. પ્રાતિભાષિક. એટલે જે વિચારમાં અક્ષમ છે એને માટે ખાલી ઇન્દ્રજાલની જેમ એ કેવલ મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે. એટલે વાસ્તવિક રૂપથી ભગવાનનો જન્મ થતો નથી. પારમાર્થિક જન્મ, વ્યવહારિક જન્મ, પારમાર્થિક તો જન્મ છે જ ને, વ્યવહારિક જન્મ પણ સંભવ નથી. વ્યવહારિક જન્મ માટે ધર્મ અને અધર્મ કારણ જોઈએ, જે ઈશ્વરની અંદર સંભવ નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય, પ્રકૃતિને વશ કરીને માયા આત્મ માયા સંભવાની, માયા દ્વારા મારો જન્મ સંભવ છે. માયાથી, માયાથી મારો જન્મ થતો હોય એવો લાગે છે. વસ્તુતઃ હું અજન્મા છું.
વાસ્તવિક રૂપથી મારો જન્મ સંભવ નથી. માયાથી કેવલ પ્રતીત થાય છે, ગંધર્વ નગર આદિની જેમ. એટલે આત્મ માયા કીધું. આત્મ માયા, આત્મા શબ્દનો અર્થ છે મારો, મારી માયા દ્વારા. આત્મ માયા એટલે મારી માયા દ્વારા. આત્મન એટલે મમ માયા, મારી માયાના કારણે. ઇન્દ્રજાલ તુલ્ય વિચિત્ર શક્તિ માયાથી મારો જન્મ થયો હોય એવો પ્રતીત થાય છે. જેવી રીતે લોકવત સામાન્ય મનુષ્યનો જન્મ પારમાર્થિક રૂપથી થાય છે, એવી રીતે મારો જન્મ નથી થતો. તો સજ્જનો, આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે ધર્મ અધર્મ જે મુખ્ય રૂપથી જન્મનું કારણ માનવામાં આવે છે, એ ધર્મ અને અધર્મ છે એ નિત્ય ઈશ્વરની અંદર તો સંભવ નથી. તો પછી ધર્મ ધર્માદિ કારણ વગર ભગવાનનો જન્મ કેવી રીતે સંભવે છે? કે જેથી કરીને ભગવાને એમ કહ્યું કે મારા તો અનેક જન્મો થઈ ગયા. તો આવું જ્યારે કહ્યું તો અર્જુને ભગવાનને આવો પ્રશ્ન કર્યો અને એનો આ ઉત્તર થયો. એટલે ભગવાને કહ્યું કે હું જન્મ ધારણ કરું છું પ્રાતિભાષિક કોટીથી, વ્યવહારિક કોટીથી, પારમાર્થિક કોટીથી નહીં, પણ પ્રાતિભાષિક કોટીથી મારો જન્મ થાય છે. સારું, ચાલો આ રીતે 6થા શ્લોકનો આપણે વિચાર કર્યો. હવે 7મા શ્લોકમાં આપણે જોઈએ. 7મા શ્લોકના અવતરણમાં જો ભાષ્યકાર શું લખે છે? તચ્ચ જન્મ કદા કિમર્થમ ચ. અર્જુન માનો ભગવાનને પૂછે કે ભગવાન તમારો જન્મ ક્યારે થાય છે? કદા તવ જન્મ, ક્યારે તમારો જન્મ થાય છે? અને કિમર્થમ છે, શા માટે થાય છે? ક્યારે થાય છે અને શા માટે થાય છે? આ બે પ્રશ્ન થયા. જન્મ સંભવ થઈ ગયો, ચલો પ્રાતિભાષિક કોટિક જન્મ, વ્યવહારિક કોટિક જન્મ નહીં પણ પ્રાતિભાષિક. વ્યવહારિક કોટિક જન્મ સંભવ નથી, કારણ કે ધર્મ અધર્મ ઈશ્વરની અંદર નથી. એટલે તો પ્રાતિભાષિક કોટિક પણ ચાલો જન્મ ભગવાન તમારો થાય છે, તો ક્યારે થાય છે અને શા માટે થાય છે? આ બે પ્રશ્ન ઊભા થાય છે. તો આ બે પ્રશ્નને ધ્યાનમાં રાખીને ભગવાન 7મા શ્લોકમાં કહે છે, જો એનો ઉચ્ચારણ કરીએ છીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં. તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ શ્લોકમાં જન્મ ક્યારે થાય છે અને જન્મ શા માટે થાય છે એ પ્રશ્નોના ઉત્તર આપે છે. ભગવાનની કૃપા હશે તો એનો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં
कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यो कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति।